હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે। વડોદરામાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે। મેઘમહેર વડોદરામાં જોવા મળી રહી છે। વડોદરાના અનેક વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। તો નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકો અત્યારે ચિંતાતુર બની ગયા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। નિલેશ, હવામાન વિભાગની આગાહી અનુસાર વડોદરામાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકો ચિંતાતુર બની ગયા છે। અત્યારે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? જી નિરાલી, હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસ મધ્ય ગુજરાતમાં વરસાદ ભારે તથા અતિ ભારે વરસી શકે છે। હવામાન વિભાગની આગાહીને સાચી સાબિત કરવા વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ક્યારેક ધીમી ગતિ થાય છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે ને એના કારણે 4 દરવાજા વિસ્તારમાં તો પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। એની સાથે સાથે પ્રથમ રેસિડેન્સી ને આદિત્ય સોસાયટી વાળા નાગરિકો ચિંતાતુર બનાયા છે કે 4 દિવસે માંડ પાણી ઉતર્યું હતું, હવે પાણી પુનઃ ભરાશે। એટલે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસવાની શરૂઆત થતા નાગરિકો ચિંતાતુર થયા છે કે હવે અમારા ઘરમાં પુનઃ પાણી ભરાશે અને જે રીતના વાતાવરણ છે એ રીતના વરસાદ સતત વરસી શકે તેવી શક્યતા સાથે ઘરોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ શકે છે। નિરાલી, નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।